નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની તારીખ 5-7-2025 શનિવારના રોજ વર્ષ 2024-25ની વાર્ષિક સાધારણ સભા તેમજ ઉદ્યોગ રત્ન અને સમાજશ્રેષ્ઠીઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દીપ પ્રાગટ્ય શ્રી જીતુભાઈ વસોયા, શ્રી જયેશભાઈ પટેલ, દિલીપભાઈ સખિયા અને મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ તેમજ વક્તા શ્રી હિતેશ શુક્લા સૌરાષ્ટ્ર યુની એક એમએલઈ બિઝનેસ પર વક્તવ્ય આપેલ। કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સંસદ સભ્ય શ્રી રાજકોટ, શ્રી રામભાઈ મોકરિયા સંસદ સભ્ય શ્રી રાજ્યસભાના ઉદ્બોધનમાં તેઓએ ઉદ્યોગકારના પ્રશ્નો બાબતેની ભારત સરકાર અને ગુજરાત સરકારની રજૂઆત માટે ખાતરી આપેલ। સંસ્થાના ચેરમેન અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ તેમના પ્રવચનમાં ઔદ્યોગિક ઝોનની માહિતી આપેલ તેમજ ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે સાથે રહીને ગુજરાત સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપેલ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢિયાએ ટ્રાફિક સમસ્યા અંગે અને નવી બનતી ઉદ્યોગ પોલિસીને લગત યોગ્ય પ્રશ્નો આપવા માટે સભ્યોને જાણ કરેલ। આ તકે શ્રી પ્રવીણાબેન રંગાણી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ, રાજકોટ ચેમ્બર, ગ્રેટર ચેમ્બર તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર શ્રી લાડાણી સાહેબ, શાપર સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા, વેરાવળ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, એસોસિએશનના પ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢિયા, ઉપપ્રમુખ શ્રી દુષ્યંતભાઈ ટીલારા અને દિલીપભાઈ ઝાલાવાડિયા, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ વસાણી, કારોબારી સભ્યો તેમજ એસોસિએશનના સભ્યો, ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં સાધારણ સભાના એજન્ડા મુજબ ઠરાવો પસાર કરેલ તેને મંજૂર કરી સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ તેમજ સમાજશ્રેષ્ઠી શ્રી ધીરુભાઈ ધાબલિયા, અપુલભાઈ ડોશી, રમેશભાઈ સિદ્ધપરા, ઉદ્યોગરત્ન શ્રી જવાહરભાઈ પંડ્યા, શ્રી વિનોદભાઈ વેકરિયા, શ્રી કલ્પેશભાઈ રામોલિયાને મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ। કમલેશ વસાણી, શાપર વેરાવળ રિપોર્ટર। આજરોજ અમારી શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અમારા શાપર એસોસિએશનના બિલ્ડિંગમાં અમારા ઓડિટોરિયમમાં હતી। આજે અમારે આમંત્રણને માન આપીને આપણા સંસદ સભ્ય શ્રી રૂપાલા સાહેબ, રાજ્યસભાના સભ્ય શ્રી મોકરિયા સાહેબ, આપણા ધારાસભ્યના આપણા ચેરમેન એસોસિએશનના શ્રી રમેશભાઈ ટીલાળા, મારા સાથી મિત્રો, મારા ઉપપ્રમુખ દિલીપભાઈ, દુષ્યંતભાઈ, અશ્વિનભાઈ, અમારા સેક્રેટરી અને અન્ય હોદ્દેદારશ્રીઓ એ બધા ઉપસ્થિત રહી, અમારા સભ્યો પણ સાથે ઉપસ્થિત રહી, સરકારી ઓફિસરો, લાડાણી સાહેબ, અન્ય સેવાભાવી સંસ્થાના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા। આજની સાધારણ સભાની અંદર અમે ગત વર્ષમાં જે કાંઈ કાર્યો કર્યા એની આખી કાર્ય નોંધ અમારા સભ્યો સમક્ષ અમે વાંચી સંભળાવી અને અમારા સભ્યોએ એને બહાલી આપી। એ ઉપરાંત જે અલગ અલગ ક્ષેત્રોની અંદર ઉદ્યોગોમાં જેને ઉચ્ચ પ્રદાન કરેલું છે એવા 3 ઉદ્યોગપતિઓનું એવોર્ડ આપી સન્માન કર્યું। 3 સમાજસેવી સેવકો જેને સમાજ માટે કંઈક નવું કર્યું છે એવા લોકોનું પણ અમે સન્માન કર્યું। અને અમુક જે સરકારની નવી ઉદ્યોગ નીતિ અત્યારે બની રહી છે, જે પોલિસી અંતર્ગત જે લોકોના કાંઈ નવા સૂચનો હોય, નીતિગત વિષયોને લગતી કોઈ એને માહિતી સરકારને પ્રોવાઈડ કરવાની હોય એ બાબતે બધાને અમે અવગત કરાવ્યા। સાથે આજે અમારી સાથે ચેમ્બર, અન્ય એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ અને પ્રમુખશ્રીઓ પણ હતા। તો આજની અમારી સાધારણ સભા બહુ સારા ગરિમય વાતાવરણની અંદર પરિપૂર્ણ થઈ અને